ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 જીનીટ ગયા વખતના એમસીક્યુ પછી આ વખતના એમસીક્યુ સ્ટાર્ટ કરીએ આપણે ફરીથી કંઈક નવા જીનીટના એમસીક્યુ. હવે આજે આપણે ટોટલ 5 એમસીક્યુની ચર્ચા કરવાની છે આ લેક્ચરમાં. ઓકે, એમાં પહેલો એમસીક્યુ છે ડાયપોલ આધારિત. તો પહેલા એમસીક્યુમાં લખેલું છે કે આકૃતિમાં 3 વિદ્યુત ડાયપોલની ગોઠવણી દર્શાવેલી છે. તો બિંદુ O પાસે આ ત્રણેય ડાયપોલનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? ત્રણેય ડાયપોલનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ O પર કેટલું? ઓકે, તો 3 ડાયપોલ આપણી પાસે અહીંયા છે. આ એક ડાયપોલ, આ બીજી ડાયપોલ અને આ ત્રીજી ડાયપોલ. ત્રણે ડાયપોલમાં ધન વિદ્યુત ભાર બધા આ બાજુ છે, ઋણ વિદ્યુત ભાર બધા આ બાજુ છે. વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ. ડાયપોલ મોમેન્ટની દિશા પૂછે તો ઋણથી ધન, ડાયપોલ મોમેન્ટની દિશા પૂછે તો ઋણથી ધન, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પૂછે તો એઝ ઇટ ઇઝ ધનથી ઋણ. ઓકે, ચાલો તો જોઈ લો. અહીંયા ધનથી ઋણ આ બાજુ, ધનથી ઋણ આ બાજુ અને ધનથી ઋણ આ બાજુ. બધી જ ડાયપોલ મોમેન્ટની વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ એક જ બાજુ છે, લગભગ ઓની જમણી બાજુ, લગભગ ઓની જમણી બાજુ. એટલે આપણે પ્રથમ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, થર્ડ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, સેકન્ડ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ત્રણે આ દિશામાં છે. એટલે ત્રણે ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો મેં કરી દીધો. કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તમારા થિયરીમાં ડાયપોલ મોમેન્ટ માટે, ડાયપોલ માટે 2 થિયરી હતી. એક ડાયપોલના અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલના વિષુવરેખા પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો આપણે પહેલાં એ નક્કી કરવું પડે કે આ જે O બિંદુ આપેલું છે, આ જે O બિંદુ આપેલું છે એ દરેક ડાયપોલના અક્ષ પર છે કે વિષુવરેખા પર છે, એને પહેલાં આપણે ચેક કરી લઈએ. ઓકે, તો પહેલી ડાયપોલ આ છે. રેડી? પહેલી ડાયપોલની અક્ષ આ છે. પહેલી ડાયપોલની અક્ષ આ છે, તો અક્ષને લંબ, અક્ષ તમારી આ હોય તો એને લંબ ભાગ વિષુવરેખા કહેવાય. લંબ ભાગ શું કહેવાય? વિષુવરેખા. તો જે O બિંદુ છે એ અક્ષના પ્રથમ ડાયપોલના અક્ષના છેદન બિંદુ એટલે કે લંબ ભાગ પર ક્યાંક આવેલું છે, એટલે આ વિષુવરેખા પર આવેલું શું કહેવાય. સેકન્ડ ડાયપોલમાં પણ આ રીતે જ છે. O બિંદુ અહીંયા આવેલું છે, તો અક્ષ તમારી આ દિશામાં, એને લંબ આ દિશા, તો લંબ દિશામાં O બિંદુ દેખાય છે, એટલે એ પણ વિષુવરેખા પર આવેલું બિંદુ કહેવાય. તો આપણે લખેલું છે કે બિંદુ O એ પ્રથમ ડાયપોલ અને બીજી ડાયપોલના વિષુવરેખા પર આવેલું છે. પ્રથમ ડાયપોલ અને બીજી ડાયપોલના વિષુવરેખા પર આવેલું છે, એટલે એ બંનેના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી, E1 અને E2. તો થિયરીમાં તમે ભણી ગયા છો કે ડાયપોલના વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર KP બાય અંતરનો ક્યુબ, KP બાય અંતરનો ક્યુબ. તો આપણે એના પરથી જવાનું છે, એના પરથી જવાનું છે. તો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર KP બાય અંતરનો ક્યુબ ને KP બાય અંતરનો ક્યુબ વિષુવરેખા માટે. અંતર તમારું O બિંદુથી ડાયપોલનું કેટલું છે? X. O બિંદુથી ડાયપોલનું અંતર છે X, તો બંને માટે X છે. અહીંથી અંતર X છે ને અહીંથી અંતર X છે. તો આપણને E1 અને E2 મળે છે. તો આપણને E1 અને E2 મળે છે KP બાય X ક્યુબ અને KP બાય X ક્યુબ. રેડી? હવે વાત થઈ પ્રથમ અને બીજી ડાયપોલની. હવે આપણે આ રહી ત્રીજી ડાયપોલની વાત કરીએ. આ ત્રીજી ડાયપોલના કેન્દ્રથી આ અંતર તમારું X છે. ઓકે, તો એ ડાયપોલ આ બિંદુ માટે અક્ષ ઉપર છે કે વિષુવરેખા પર, એ નક્કી કરીએ પહેલાં. તો આ ડાયપોલની અક્ષ તો આ દિશામાં જ છે. જોઈ લો, આ દિશામાં અક્ષ છે, તો એ અક્ષ ઉપર જ O બિંદુ આવેલું છે. તો જે ત્રીજી ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર લઈએ આપણે, તો ત્રીજી ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ ક્યાં છે?
ઓ બિંદુ એના અક્ષ ઉપર છે. તો અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રમાં કશું નથી કરવાનું. વિષુવરેખાના વિદ્યુત ક્ષેત્રમાં 2 ન આવે, અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રમાં 2 આવે. એ તમે થિયરીમાં ડિટેલમાં ભણી ગયા છો. તો એની આપણે વાત કરીએ. E3 ઇઝ ઇક્વલ ટુ 2 kp અપોન x ક્યુબ. E3 ઇઝ ઇક્વલ ટુ 2 kp અપોન x ક્યુબ. તો આ થયા 3 ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર ઓ બિંદુ પાસે. 3 ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર ઓ બિંદુ પાસે. એમાં પહેલી અને બીજી ડાયપોલ માટે ઓ બિંદુ વિષુવ રેખા પર હતું અને ત્રીજી ડાયપોલ માટે ઓ બિંદુ અક્ષ ઉપર હતું. તો 3 વિદ્યુત ક્ષેત્ર અને 3 વિદ્યુત ક્ષેત્ર ઓ માટે જમણી બાજુ જ છે. જમણી બાજુ છે એટલે 3નો સરવાળો. અહીંયા ડાયપોલની ગોઠવણ જે પ્રમાણે કરી હોય એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પ્લસ માઇનસ લેવું. ડાયપોલની ગોઠવણી જે પ્રમાણે કરી હોય એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પ્લસ માઇનસ લેવું. એ તમારે ટેન્શન લેવાનું નથી. તો 3નો સરવાળો કરીએ એટલે 1 + 2 + 2 સોરી 1 + 1 + 2 એટલે 2 ટોટલ થયું 4. એટલે 1 kp અપોન x ક્યુબ, 1 kp અપોન x ક્યુબ અને 2 kp અપોન x ક્યુબ. એટલે ટોટલ થયું 4 kp અપોન x ક્યુબ. રેડી? તો આ થયું તમારું ડાયપોલની ગોઠવણીને આધારિત જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વાત. ખાસ ધ્યાન રાખજો, દરેક ડાયપોલની ગોઠવણી કઈ રીતે કરી છે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પ્લસ માઇનસ ચેક કરવું. એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ માઇનસ છે એ પ્રમાણે ચેક કરવી. ખાસ ધ્યાનથી આમાં સમજવાની બાબત આ જ છે. રેડી? તો આ MCQ નંબર 1 જરા ધ્યાનથી ચેક કરી લો. MCQ નંબર 1 જરા ધ્યાનથી ચેક કરી લો. ચાલો હવે MCQ નંબર 2. મિલિકાનના પ્રવાહી બુંદ મોડેલમાં n ઇલેક્ટ્રોન ધરાવતું બુંદ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં સ્થિર છે. જો પ્રવાહીની ઘનતા ρ હોય તો બિંદુની ત્રિજ્યા કેટલી? હવે મિલિકાનનો ઓઇલ ડ્રોપ મેથડનો પ્રયોગ છે. એમાં આ એક બિંદુ બુંદ છે. રેડી? એમાં ધારો કે Q વિદ્યુત ભાર ધન છે. Q વિદ્યુત ભાર ધન છે ને એ બિંદુનું દળ છે m. એ બિંદુનું દળ છે m. હવે આ બિંદુ પર વજન બળ તો હંમેશા અધો દિશામાં જ લાગશે. વજન બળ તો હંમેશા અધો દિશામાં જ લાગશે. આપણે એને સ્થિર કરવો છે. આપણે એને શું કરવો છે? સ્થિર. તો એની વિરુદ્ધ દિશામાં કંઈક એવું બળ ઉત્પન્ન થવું જોઈએ. વિરુદ્ધ દિશામાં કંઈક બળ એવું ઉત્પન્ન થવું જોઈએ. એ બળ કોના વડે લાગવું જોઈએ? વિદ્યુત ક્ષેત્ર વડે. તો વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ F = QE એ ઉપર દિશામાં હોવું જોઈએ. એટલે ખાસ સ્થિર છે એટલે કે સંતુલનમાં છે. સ્થિર છે એટલે કે સંતુલનમાં છે. એટલે કે જે બિંદુ પર દરેક દિશામાં લાગતા બળોનો સદિશ સરવાળો 0 થાય, જે બિંદુ પર દરેક દિશામાં લાગતા બળોનો સદિશ સરવાળો 0 થાય તો એને બળોનું સંતુલન કહેવાય. આપણે આવા બળોના સંતુલનની વાત આપણે આ વિદ્યુત ભારિત બુંદ પર લગાવવાની છે. તો જેટલું બળ mg વડે નીચે તરફ લાગે અને એટલું જ બળ વિદ્યુત ક્ષેત્ર વડે ઉપરની દિશામાં લાગતું હોય તો આ બુંદ સ્થિર રહે અથવા સંતુલનમાં રહે. તો સ્થિર છે એ એની કન્ડિશન છે. સ્થિર છે એની કન્ડિશન છે. અને જો વિદ્યુત ભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોવું જોઈએ? જો વિદ્યુત ભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોવું જોઈએ? તો ખાસ ધ્યાનથી વિદ્યુત ક્ષેત્રની દિશા આ ધન છે. જો અહીંયા આ રીતે બે પ્લેટની વચ્ચે આ વિદ્યુત ભારને મૂકીને જો અહીંયા ઋણ મૂકી દઉં અને અહીંયા ધન કરી દઉં તો વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે એવું કહેવાય. ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે એવું કહેવાય. ને અધો દિશાનું વિદ્યુત ક્ષેત્ર એટલે વજન બળ અને વિદ્યુતીય બળનો સરવાળો થઈને એ બુંદ નીચે તરફ આવશે. બીજો પોઈન્ટ, આ ધન અને આ ઋણ એકબીજાને આકર્ષે એટલે આમાં પરિણામી બળમાં વધારો થઈને બળ નીચે તરફ વધી જશે. એટલે બુંદ સ્થિર નહીં રહે. બુંદ સ્થિર રહેશે નહીં.
તો હવે સ્થિર રાખવા માટે શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્ર મારે શું કરવું પડે? આ રીતે કંઈક સેટ કરવું પડે. એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થયું? ઉધ્વ દિશામાં. તો એના વડે લાગતું વિદ્યુતીય બળ ઓન ક્યુ એ પણ ઉપર દિશામાં લાગશે. અને એ વિદ્યુત ક્ષેત્ર એ રીતે ગોઠવણ કરવાની કે જેના વડે વજન બળ અને વિદ્યુતીય બળ બંને કેવું થવું જોઈએ? સમાન અને વિરુદ્ધ દિશામાં. તો mg અને qe બંનેને સરખાવીએ સમતુલન માટે. mg અને qe બંનેને સરખાવીએ સમતુલન માટે, એટલે કે વજન બળ અને વિદ્યુતીય બળ બંને સમાન મળે. વજન બળ અને વિદ્યુતીય બળ બંને કેવા મળે? સમાન મળે. ઓકે. એમ એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદને ઉપર લઈ જાઓ તો દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ. તો આપણે દળના સૂત્રને સેટ કરીએ છીએ ઘનતા પ્રમાણે. કેમ કે તમને રકમમાં ઘનતા શબ્દ આપેલો છે માટે. રકમમાં ઘનતા શબ્દ આપેલો છે માટે. તો આપણી પાસે v ઇન્ટુ રો ઇન્ટુ g બરાબર qe. કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે? n. તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પરથી q બરાબર ne. વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પરથી q બરાબર ne એવું સૂત્ર બનશે. q બરાબર ne એવું સૂત્ર બનશે. તો આ થયું તમારું q બરાબર ne. રેડી? ઓકે. મેળવવી છે ત્રિજ્યા. તો કશું નથી કરવાનું. આ ત્રિજ્યાનો જે r ક્યુબ છે, જેમાં v એટલે ગોળાનું, બુંદ એટલે ગોળાકાર ભાગ, બુંદ એટલે ગોળાકાર આકૃતિ. તો ગોળાકાર માટે કદ અથવા ઘનફળ. તો ગોળાકારનું કદ અથવા ઘનફળ એટલે 4/3 પાયર ક્યુબ. ગોળાનું કદ. તો 4/3 પાયર ક્યુબ, રો એઝ ઇટ ઇઝ, g એઝ ઇટ ઇઝ, q બરાબર ne એઝ ઇટ ઇઝ ને e એઝ ઇટ ઇઝ. ત્રિજ્યાવાળા આરના ઘનને સૂત્ર કરતા બનાવો તો આરના ઘનને સૂત્ર કરતા બનાવો તો 4/3 પાય રો g છેદમાં આવશે. રેડી? તો સાદુરૂપ તમને આવું મળશે. અહીંયા આરનો ક્યુબ હશે. આરના ક્યુબમાંથી આર શોધવું હોય તો સામે ઘનમૂળ થાય. એક બાજુથી વર્ગ કાઢો તો સામે વર્ગમૂળ થાય. એક બાજુથી ઘન કાઢો તો સામે ઘનમૂળ થાય. એક બાજુથી 4 ઘાત કાઢો તો સામે ચતુર્થ મૂળ થાય. આ તમારે ખાસ યાદ રાખો. રેડી? તો આ ત્રિજ્યા તમારી કેટલી હોવી જોઈએ? તો ત્રિજ્યા આપણે આટલી હોવી જોઈએ. આમાં તમે વિદ્યુત ક્ષેત્રની કિંમત હોય આપણી પાસે, અને બસ વિદ્યુત ક્ષેત્રની કિંમત હોય તો આ ત્રિજ્યા તમે નક્કી કરી શકો છો પરિણામી બળ સમાન કરવા માટે. પરિણામી બળ સમાન કરવા માટે. કેમ કે n તો સંખ્યા છે, e અચળ છે, કેપિટલ વિદ્યુત ક્ષેત્ર જરૂર છે, 4π અચળ છે, રો પાણી તરીકે લો તો પાણીની ઘનતા, g એટલે 9.8. તો આ થયો તમારો મિલીકરના પ્રયોગનો બીજો MCQ. આ થયું મિલીકરના પ્રયોગનો તમારો બીજો MCQ. ધ્યાનથી એકવાર ચેક કરી લો, પછી આપણે જઈએ MCQ નંબર 3. ઓકે, ચાલો ચેક કરી લો. ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ત્રીજો MCQ. સમાન ધન વિદ્યુતભાર વિતરણ ધરાવતી એક ધાતુની પ્લેટ સમક્ષિતિજ તકતી, સમક્ષિતિજ પ્લેટ ઉપર એક સાદું લોલક દોલન કરે છે અને તેનો આવર્તકાળ t આપેલો છે. જો લોલકના ગોળાને ઋણ વિદ્યુતભાર આપવામાં આવે તો નવો આવર્તકાળ t ડેશ કેટલો? તો આ એક ધાતુની તકતી અથવા ધાતુની એક પ્લેટ છે. ધાતુની એક પ્લેટ છે, એના પર ધન વિદ્યુતભાર મૂકેલો છે. એક સાદું લોલક છે અને સાદા લોલકના ગોળાને માઇનસ વિદ્યુતભાર એટલે q વિદ્યુતભાર આપવામાં આવે છે. તો આ ધન અને ઋણ વચ્ચે આકર્ષણ બળ થવાનું, એટલે અહીંયા જે વિદ્યુતીય બળ લાગશે એ આ દિશામાં લાગશે. વજન બળ તો અધો દિશામાં લાગે જ છે. ઓકે, તો
તો હવે પરિણામી બળ કેટલું થાય જ્યારે પ્લેટ ન હોય, જ્યારે પ્લેટ નથી, વિદ્યુત ભારિત પ્લેટ નથી, ત્યારે ટી આવર્તકાળથી દોલન કરે છે, ટી બરાબર 2π√L/g. પણ જ્યારે પ્લેટ રાખવામાં આવે છે ત્યારે વજન બળ તો લાગે જ છે જમીન તરફ અધો દિશામાં, પણ જે પ્લેટ રાખવામાં આવે છે એ વિદ્યુત ભારિત કરેલી પ્લેટ છે અને એ પ્લેટ વડે પેલા દોલકના ગોળા પર કંઈક વધારાનું બળ QE લાગે છે. તો આ બંને બળોની દિશા સમાન દિશામાં છે, એટલે પરિણામી બળ બરાબર બંને બળોનો સરવાળો, F બરાબર mg વત્તા F બરાબર QE, F બરાબર mg વત્તા F બરાબર QE. ઓકે, ચાલો આગળ. હવે F ડેશ બરાબર વધારાનું વજન બળ છે એટલે F ડેશ બરાબર mg ડેશ લખીએ છીએ, mg એઝ ઇટ ઇઝ, QE એઝ ઇટ ઇઝ. અહીંથી મારે m કાઢવો છે તો દરેક પદને m વડે ભાગી નાખો. અહીંથી મારે m કાઢવો છે તો દરેક પદને m વડે ભાગી નાખો, તો આને m વડે ભાગો તો m નીકળી જશે, આના છેદમાં m રહેશે, m વડે ભાગો એટલે. ઓકે, તો હવે તો પરિણામી ટી ડેશ પરિણામી જી ડેશ તમારો શું થયો? g પ્લસ QE/m, g પ્લસ QE/m. આ QE/m શું છે? તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર મળતો પ્રવેગ, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર મળતો પ્રવેગ. ઓકે, હવે આવર્તકાળનું સૂત્ર છે 2π√L/g. આવર્તકાળનું સૂત્ર છે 2π√L/g ડેશ, g ડેશમાં 2π√L/g ડેશ. તો g ડેશ બરાબર આ કિંમત મૂકવાની છે, g ડેશ બરાબર આ કિંમત મૂકો તો જવાબ મળે છે 2π√L/g પ્લસ QE/m, g પ્લસ QE/m. રેડી? તો આ બંને દાખલા વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારની વર્તણૂક કેવી રીતે થાય છે, વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારની વર્તણૂક કેવી રીતે બને છે એની આપણે વાત કરી. રેડી? ધ્યાનથી એકવાર ચેક કરી લો MCQ નંબર 3, પછી આપણે જઈએ છીએ MCQ નંબર 4 ઉપર. ધ્યાનથી ચેક કરી લો. ચાલો, MCQ નંબર 4. હવે આ MCQ નંબર 4માં શું છે આપણી પાસે? તો લખેલું છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 10 વાળા માધ્યમમાં મૂકેલા 0.5 કુલમના ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો પહેલા આપણા ક્ષેત્ર રેખાઓની સંખ્યાનો ટોપિક એ ક્લિયર કરી લઈએ. ક્ષેત્ર રેખાની સંખ્યાનો એક ટોપિક ક્લિયર કરી લઈએ પહેલા શું છે. તો ક્ષેત્ર રેખા એટલે એક પ્રકારનું ફ્લક્સ. વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે એને બીજી ભાષામાં ફ્લક્સ કહેવાય, વિદ્યુતીય ફ્લક્સ. પણ આ વિદ્યુતીય ફ્લક્સ ક્યારે કહેવાય? કે જ્યારે આ ક્ષેત્ર રેખાઓ કોઈ આકૃતિમાંથી, કોઈ આડછેદમાંથી, કોઈ પદાર્થમાંથી પસાર થતી હોય તો એ પદાર્થમાંથી પસાર થતી રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એને ફ્લક્સ કહેવાય. ખરી? ધારો કે હું અહીંયા ઊભો છું અને આ બાજુ મારી પાછળના ભાગમાં ધન વિદ્યુત ભાર છે, સામેના ભાગમાં ઋણ વિદ્યુત ભાર છે. તો આખા વિભાગમાં ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ ક્ષેત્ર રેખાઓ આમ ગતિ થવાની, ક્ષેત્ર રેખાઓ આમ થવાની. તો આ ક્ષેત્ર રેખાઓ છે. પણ જો હું એના માર્ગમાં આવી જાઉં આ રીતે, હું એના માર્ગમાં આવી જાઉં આ રીતે, તો મારામાંથી જે ક્ષેત્ર રેખાઓ નીકળશે હવે એનું નામ વિદ્યુતીય ફ્લક્સ કહેવાનું. હવે એ ક્ષેત્ર રેખા નહીં કહેવાનું. રેડી? તો કોઈ પદાર્થમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, કોઈ પદાર્થમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે જ ફ્લક્સ, બીજું કંઈ નહીં. અને ફ્લક્સ માટે સૂત્ર આપણી પાસે છે E ડોટ A, E એ કોસ થીટા. ફ્લક્સ માટે સૂત્ર છે E ડોટ A, E એ કોસ થીટા. અને ગાઉસના નિયમ સાથે સેટ કરીએ ને, ગાઉસના નિયમ સાથે સેટ કરીએ તો વિદ્યુત ભારને અનુલક્ષીને ફ્લક્સ, વિદ્યુત ભારને અનુલક્ષીને ફ્લક્સ તો phi is equal to total Q by epsilon 0, સિગ્મા Q by epsilon 0. જેમાં સિગ્મા Q એ શું છે? તો ગયા વખતે વાત કરી હતી કે બંધ આકૃતિમાં ઘેરાતો વિદ્યુત ભાર, બંધ આકૃતિમાં ઘેરાતો વિદ્યુત ભાર. રેડી?
તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ આધારિત ફ્લક્સ પૂછવાનું કહે તો ઈ ડોટ એ કોસ થીટા પરથી જવાનું, અને વિદ્યુત ભાર આધારિત ફ્લક્સ રેખાઓ પૂછે તો તમારે ક્યુ બાય એપ્સિલોન 0 પરથી જવાનું. રેડી? પણ હવે એ માધ્યમ કયું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું. તો અત્યાર સુધી તમે દાખલામાં ક્યુ બાય એપ્સિલોન 0 કરીને સાદરૂપ આપ્યું, એટલે કે ક્ષેત્ર રેખાઓ હવાના માધ્યમમાંથી પાસ આઉટ થાય છે એવું આપણે વાત કરી. હવે આપણે ક્ષેત્ર રેખાઓને ક્યાંથી પાસ આઉટ કરવી છે? તો કે બરાબર 10 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાંથી, કે બરાબર 10 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાંથી. તો હવે તમારે અહીંયા એપ્સિલોન 0 ની જગ્યાએ લખવાનું છે એપ્સિલોન. એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી અને એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી. એટલે કે અહીંયા તમને માધ્યમ આધારિત વાત કરી છે, અહીંયા તમને માધ્યમ આધારિત વાત કરી છે એટલે આપણે ઈ લખ્યો છે. ઈ લખવાનું કારણ એક જ કે જો તમને રકમમાં ડાઇલેક્ટ્રિક અચળાંક દેખાય, ડાઇલેક્ટ્રિક અચળાંકની વાત થાય, અવાહક માધ્યમની વાત થાય, તો તમારે અહીંયા E0 ની જગ્યાએ ઈ લખવું. ઓકે, ચાલો હવે આપણી પાસે સૂત્ર છે. હવે આપણી પાસે સૂત્ર છે E બાય E0 ઇઝ ઇક્વલ ટુ કે. E બાય E0 ઇઝ ઇક્વલ ટુ કે. E એટલે માધ્યમની પરમિટિવિટી, બાય E0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, બરાબર કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક, અને બરાબર ER એપ્સિલોન R એટલે સાપેક્ષ પરમિટિવિટી. એટલે આખું સૂત્ર E બાય E0 ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ ER. ER એટલે સાપેક્ષ પરમિટિવિટી. ઓકે, પણ આપણે કેથી કામ ચાલે છે? તો E ને સૂત્ર કરતા બનાવો તો E0 ઉપર જશે, આ E0 ઉપર જશે એટલે E ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ કે થશે. બસ આપણે એ જ કરવું છે, E ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ E0 લખી નાખ્યું. E ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ E0 લખી નાખો એટલે સૂત્ર તમારું થયું phi ઇઝ ઇક્વલ ટુ Q બાય કે એપ્સિલોન 0. હવે કિંમત મૂકી દઈએ. Q ઇઝ ઇક્વલ ટુ 0.5, K ઇઝ ઇક્વલ ટુ 10 અને E0 ઇઝ ઇક્વલ ટુ શૂન્ય અવકાશની પરમિટિવિટી અચળ કિંમત છે 8.85 ઇન્ટુ 10⁻12. રેડી? ઓકે, બધાનું સાદુરૂપ તમે કેલ્ક્યુલેટરથી આપજો જાતે. તો 5.65 10⁻9, 5.65 10⁻9 જેટલું મળશે. ખાસ ટોપિકમાં આ ઈ કેમ લખ્યો છે? તો કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ છે એટલે, અવાહક માધ્યમ છે એટલે. જેવું કશું જ ડિટેલમાં ન આપેલું હોય રકમમાં તો તમારે E0 થી જ દાખલો ગણવાનો છે. E0 થી જ દાખલો ગણવાનો છે. રેડી? તો ધ્યાનથી એકવાર ફરીથી ચેક કરી લો. MCQ નંબર 4, ડાઇલેક્ટ્રિક અચળાંક માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ચાલો જોઈએ. હવે 5મો MCQ. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 1836 ગણું, 1836 ગણું વધારે છે. કોનું દળ? પ્રોટોનનું દળ. એટલે માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1836 ઇન્ટુ me, માસ ઓફ ઇલેક્ટ્રોન. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન પ્રારંભિક ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું છે, ગતિ ઉર્જા પણ સમાન છે, અને બંનેને વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ફેંકવાનો છે. બંનેને વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ફેંકવાનો છે. તો પ્રક્ષિપ્ત કરવામાં આવે તો આપણે બાકીનું કામ કરવાનું છે. ચાલો હવે ગતિ ઉર્જાનું સૂત્ર આપણી પાસે કંઈક આવું છે, K બરાબર 1/2mv². આમાંથી v² ને સૂત્ર કરતા બનાવો તો v બરાબર 2k/m. હવે પ્રક્ષિપ્ત પદાર્થની વાત છે. પ્રક્ષિપ્ત પદાર્થની વાત છે. કંઈક આવો આકાર તમને ખબર છે? આવો આકાર કંઈક ખબર છે પ્રક્ષિપ્ત પદાર્થ માટે? રેડી? તેના ગતિમાર્ગ માટે કંઈક હાફ વર્તુળ માટે ચેક કરીએ. વિદ્યુત ક્ષેત્ર તમારું આ દિશામાં છે, લંબ દિશામાં છે. ગતિ આપણી આમ થાય છે. તો આમ થવાનું કારણ શું છે? તો નીચે તરફ કંઈક બળ લાગતું હશે. નીચે તરફ કંઈક બળ લાગતું હશે. તો વિદ્યુત ક્ષેત્ર વડે ઉપર દિશામાં લાગતું બળ અને તમારું કેન્દ્રગામી બળ, નીચે તરફ લાગતું બળ, કેન્દ્ર તરફથી લાગતું બળ, કેન્દ્રગામી બળ F ઇઝ ઇક્વલ ટુ mv² બાય r.
F ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર બાય આર. તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ QE mv સ્ક્વેર બાય આર એઝ ઇટ ઇઝ. આમાંથી આર ને સૂત્ર કરતા બનાવો તો આર ઉપર અને QE નીચે, આર ઉપર અને QE નીચે. તો આર ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર બાય QE. એમાં વી આપણને અહીંયા શોધેલો આપ્યો છે, વી આપણને શોધીને આપેલો છે, તો વીની જગ્યાએ કિંમત લખી નાખો. રેડી? તો આ વી સ્ક્વેરની જગ્યાએ કિંમત લખી નાખી. તો આ કિંમત વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2k બાય એમ લખી, જેમાં એમ તમારા સમાન અને સરખા કેન્સલ. ઓકે, તો 2k બાય QE, 2k બાય QE. એમાં અચળ શું છે? તો અચળ વિદ્યુત ક્ષેત્ર સમાન છે અને ગતિ ઉર્જા સમાન છે. તો આ k અચળ છે અને E અચળ છે, બંને કાઢી નાખો. 2 પણ અચળ છે એને પણ કાઢી નાખો. તો વધ્યું શું? R બરાબર 1/Q. R બરાબર 1/Q. તો R ઇઝ ઇક્વલ ટુ 1/Q. તો આપણે બંનેની ગતિ ઉર્જા માટે પ્રક્ષેપ કરવામાં આવે તોની વાત છે. તો અહીંયા R એટલે ગતિપથની ત્રિજ્યા. તો R ઇઝ ઇક્વલ ટુ 1/Q. એમાં RE બાય RP એટલે ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે આરનો ગુણોત્તર લઈએ તો પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આવે. પ્રોટોનનો વિદ્યુતભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, ને પ્રોટોનનો વિદ્યુતભાર પણ E કહો છો અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ E કહો છો. મૂલ્યની વાત કરીએ છીએ, દિશાની વાત નથી કરતા, મૂલ્યની વાત કરીએ છીએ. તો બંને E છે, બંને કેન્સલ આઉટ થશે એટલે જવાબ મળશે 1. જવાબ મળશે 1. તો જવાબ 1 મળે એટલે RE બરાબર RP. RE બરાબર RP એટલે ગતિપથની વક્રતા કેવી થશે? સમાન. ગતિપથની વક્રતા જે મળે છે એ સમાન વક્રતા મળશે. વાત એ છે. રેડી? એટલે ખાસ ધ્યાનથી આમાં યાદ રાખવાનું એક જ છે કે જ્યારે કે અને E અચળ હોય તો જ આ સેટ થાય. કે અને E અચળ હોય તો જ આ સેટ થાય. જો કે અને E અચળ ના હોય, કે બદલાતા મૂલ્યનો હોય, બંનેની ગતિ ઉર્જા અલગ મૂલ્યની હોય, તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. હાફ mv સ્ક્વેર પરથી m એ માસ ઓફ પ્રોટોન ને m ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન પરથી અલગ અલગ પડે. એટલે માસ ઓફ પ્રોટોન વધારે છે ઇલેક્ટ્રોન કરતાં, એટલે એની ગતિમાર્ગ એ પ્રમાણે સેટ થાય અને ઇલેક્ટ્રોનની ગતિમાર્ગ એ પ્રમાણે સેટ થાય. રેડી? પણ તમને રકમમાં k અચળ આપેલો છે. રકમમાં શું આપ્યું છે? k અચળ છે. અચળ છે એટલે એ એમને કોઈ લેવા દેવા નથી. અહીંયા એમ તમને 1836 ગણું વધારે આપેલું છે, એનાથી બી જવાનું નથી, એનાથી બી જવાનું નથી. આને કેન્સલ આઉટ કરવા માટે તમને એક નાનો એવો શબ્દ આપેલો છે, ગતિ ઉર્જા અચળ છે, ગતિ ઉર્જા સમાન છે. એટલા માટે અહીંથી એમ તો કશો કામનો નહીં, નીકળી જવાનો. એમ તમારે કશો કામનો નહીં, નીકળી જવાનું. એટલે એમ નીકળી જશે એટલે જ આ તમારો RE અને RP ગતિમાર્ગની ત્રિજ્યા અથવા ગતિમાર્ગનો પથ તમારો અચળ રહે છે. એમ હોય તો જ મગજમારી, બાકી કોઈ મગજમારી નથી. રેડી? તો આ થયો તમારા MCQ નંબર 5. આ થયા આપણા MCQ નંબર 5. તો આજના લેક્ચર માટે આપણી પાસે 5 MCQ JEE નીટ અને એડવાન્સના MCQ તમને મૂકેલા છે. આ રીતના જ કોમ્પિટિટિવ પરીક્ષામાં MCQ આ મેથડના જ આવે છે. એટલે ખાસ અને લખીને પ્રેક્ટિસ કરજો. ખૂબ જ ધ્યાનથી, કાળજીથી નોટ બનાવજો. અને દાખલા ગોખવાના નથી. દાખલાને કન્ટેન્ટ વાઇઝ દાખલાની રકમ શું કહેવા માંગે છે અને તારવેલો જવાબ તારણ શું કહેવા માંગે છે એને ખાસ ધ્યાનથી ચેક કરવાનું છે. રેડી? તો આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના આના કરતાં પણ સારા કન્સેપ્ટના દાખલા આપણે ગણતા રહીશું. રેડી? અને એની પછી આપણે ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ શરૂ કરીશું. એક લેક્ચર પછી વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ શરૂ કરીશું. રેડી? મેક્સિમમ રીત આપણે આવરી લીધી છે. એટલે હવે તમારે એની નોટ્સ બનાવવાની રહેશે અને તમને જે મટીરિયલ મોકલવામાં આવે એના દાખલા વ્યવસ્થિત ગણવાના રહેશે. અને ક્વેરી જે આવતી હોય એ ડાઉટ સોલ્વિંગ જે સેશન આવે એમાં તમે ક્વેરી એમાં મને મૂકી શકો છો. ઓકે? તો ચાલો, આભાર. લેક્ચર નંબર ઓવર. ચાલો.